રાજકોટ સિવિલમાં લઠ્ઠાકાંડનો મામલો કે જ્યાં વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલમાં લાફાકાંડનો મામલો સામે આવ્યો છે। વિવાદને લઈ મેડિકલ કોલેજ ખાતે બેઠક થઈ અને હવે બેઠકમાં ડોક્ટર અશ્વિન રામાણી સામે થઈ શકે છે કાર્યવાહી। અશ્વિન રામાણીએ જુનિયર મહિલા ડોક્ટરને લાફો માર્યો હતો કે જ્યાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ અને ઉચ્ચ ડોક્ટરો બેઠકમાં હાજર રહ્યા। મહિલા ડોક્ટરના માતા પિતા પણ મીટિંગમાં હાજર હતા। તો વિવાદ બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે અને આ ડોક્ટર સામે અગાઉ પણ ફરિયાદ આવી છે। સાથે જ ડોક્ટર અશ્વિન રામાણીને લઈ ક્રિશા સિંગાળાનું નિવેદન સામે આવ્યું। કોઈથી મને ભાઈ ડર નથી, લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે। બરાબર, જે બેઠક જે બનાવ બન્યો એના વિશે નિર્ણય લઈને ફરિયાદ આપણે મોકલેલી છે ને એની બેઉ ફરિયાદનું એક્શન લેવાશે। મેં બધે જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે। આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું। ગઈકાલે એક કોઈ દર્દીના રિલેટેડ અમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયેલી, એના કારણે સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા। એમણે ના બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો છે, એમણે મારવાનો પ્રયાસ કરેલો છે, માર્યું પણ છે। બરાબર, આ બધું થઈ ચૂક્યું છે, એના ખિલાફ મેં કમ્પ્લેન કરી છે। ધેટ્સ ઇટ। હા, આવું ઘણા લોકો સાથે કરેલું છે સાહેબ। અને અમે એ લોકો કાલે સ્ટ્રાઇક ઉપર એટલે જ બેઠા હતા કે જે પર્ટિક્યુલર માણસ છે એ માણસનું અમને સસ્પેન્શન જોઈએ છે અને એનું કાં તો ટ્રાન્સફર જોઈએ છે। એ માણસ અહીંયા આ કેમ્પસમાં ના હોવો જોઈએ, કારણ કે એ એઝ એ ડોક્ટરની રિસ્પેક્ટ ના કરી શકે તો એ માણસ પેશન્ટની શું રિસ્પેક્ટ કરશે। 2026માં ડોક્ટર ક્રિશા સિવાય બીજા બી અમારા કલીગ છે, 2-4 ડોક્ટરો છે, ફિમેલ ડોક્ટર છે, જેમને આવી રીતના અભદ્ર શબ્દો અને એમને અસોલ્ટ કરેલું છે। તો એ માણસના મુદ્દો એક જ છે કે એ માણસ અમારે અહીંયા સસ્પેન્ડ જોઈએ છે કાં તો ટ્રાન્સફર જોઈએ છે। એનું આ વ્યાજબી છે જ નહીં, ખરેખર આ શરમજનક ઘટના કહેવાય અને રેસિડન્ટ ડોક્ટરને પણ રિસ્પેક્ટ મળવી જોઈએ। એ વસ્તુ અહીંયા નથી અને સલામતી તો હોવી જ જરૂરી જ છે। મારી દીકરી હોય કે ગમે તેની દીકરી હોય, નહીં એ વસ્તુ વાત સાચી થઈ જ ચૂકેલું છે એવું, પણ અત્યારે હવે નારી સશક્તિકરણ માટે થઈ અને નારીએ તો આગળ વધવું જ પડશે। એટલે હિંમત કરી અને આગળ તો વધવાનું જ છે। આવું કૃત્ય ન જ બનવું જોઈએ મારી દીકરી સાથે। મને મારી દીકરીની સલામતીની અત્યંત ચિંતા છે। હોસ્પિટલના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, ડીન છે, બહુ સારી રીતે અત્યારે મિટિંગ એટેન્ડ કરી રહ્યા છે ને મને ન્યાય મળશે। પ્રફુલભાઈ પાનસરિયા જે આરોગ્ય મંત્રી છે એને પણ મારી દીકરી સાથે વાત કરી કે તમને ન્યાય મળશે, આજના દિવસે જ ન્યાય મળશે। એટલે હું ખૂબ જ આભારી છું પ્રફુલભાઈ પાનસરિયા, હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકારનો। મહિલા ડોક્ટરને ગાળો દો છો તમે સાહેબ, શું થયું હતું? ડોક્ટરને ગાળો આપો છો, મહિલાને મારે પણ મારો છો તમે, કઈ માથાકૂટ શું હતી સાહેબ? તમારો બચાવ સાહેબ। તો મહિલા ડોક્ટરના માતા પિતા પણ મીટિંગમાં હાજર હતા અને આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે। આ સાથે જ રાજકોટ સિવિલમાં લાફાકાંડનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે। વિવાદને લઈ હવે મેડિકલ કોલેજ ખાતે બેઠક મળી છે અને આ બેઠકમાં અશ્વિન રામાણી સામે થઈ શકે છે કાર્યવાહી તેવી ચર્ચા વિચારણા। સાથે જ ડોક્ટર અશ્વિન રામાણીને લઈ આ અંગે જણાવવામાં આવ્યું છે કે અશ્વિન રામાણી અગાઉ પણ ગેરવર્તન કર્યું હતું તેવું ડોક્ટર ક્રિશાએ જણાવ્યું છે। જુનિયર ડોક્ટરો સામે ગેરવર્તણૂક કરે છે તેવું ડોક્ટર ક્રિશાના માતા પિતાનું પણ કહેવું છે। આ સાથે આ અંગે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા દિવેશ જોશી લાઈવ જોડાઈ ગયા છે। દિવેશ, આખો મામલો લાફાકાંડનો સામે આવ્યો છે અને અત્યારે બેઠક થઈ, શું ચર્ચા વિચારણા થઈ છે? ચોક્કસ કૃપા, વાત કરવામાં આવે તો સિવિલના જે સિનિયર ડોક્ટર છે અશ્વિન રામાણી કે તેના દ્વારા જુનિયર ડોક્ટર છે ક્રિશા તેને લાફાવાડી કરવામાં આવી હતી। ત્યારે હું તમને આ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો જે ઇન્વેસ્ટિગેશન રૂમ છે ત્યાંના દ્રશ્ય બતાવીશ કે અહીં જે ડોક્ટર અશ્વિન રામાણી છે, પ્રનગર પોલીસ છે તેના દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમને ઇન્ટ્રોગેટ છે તે કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે જ આ ઘટનાની જાણ થતા જે જુનિયર હોસ્પિટલો છે તે હડતાલ ઉપર જોડાઈ ગયા હતા અને જુનિયર ડોક્ટરોએ એક જ માંગ કરી હતી કે ડોક્ટર અશ્વિન રામાણી કે જેઓ સિનિયર ડોક્ટર છે અવારનવાર આ પ્રકારનું કૃત્ય છે તે કરતા હોય છે, તે જુનિયર ડોક્ટર ઉપર અનેક વખત
વખત જે ગેરવર્તન છે તેમના વિરુદ્ધ આક્ષેપો લાગી ચૂક્યા છે. તેના સાથે માથાકૂટના બનાવો પણ ઘણી વખત બન્યા છે. 2026માં પણ જે ડોક્ટર ક્રિસા છે તેના દ્વારા આ ડોક્ટરની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ ડોક્ટર ઉપર એક પણ પ્રકારની કાર્યવાહી છે તે થઈ નહોતી. સિવિલ હોસ્પિટલનું તંત્ર હોય તે ડોક્ટર અશ્વિન રામાણીને છાવરતું હોય, તેને લઈને જે આ ડોક્ટર છે તે હવે બેફામ બન્યા હતા અને ગમે એ જુનિયર ડોક્ટર સાથે ગેરવર્તન કરતા હતા. ત્યારે જ્યારે ડોક્ટર કૃપાને લાફાવાળી કરવામાં આવી, તેને ગાળો દેવામાં આવી, ત્યારબાદ જુનિયર ડોક્ટરો છે તેઓ હડતાલમાં જોડાઈ ગયા હતા. અને અત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે કે જ્યાં મેડિકલ કોલેજ આવેલી છે, ત્યાં મેડિકલ કોલેજના ડીન, સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ સહિતના જે ઉચ્ચ ડોક્ટરો છે તેમની અત્યારે મિટિંગ ચાલુ છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે આ ડોક્ટર છે તેના વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી છે તે કરવામાં આવશે. ત્યારે બીજી તરફ જે પ્રનગર પોલીસ સ્ટેશન છે તેમાં સમગ્ર મામલાને લઈને એફઆઈઆર નોંધાણી છે અને જે ડોક્ટર અશ્વિન રામાણી છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે. અશ્વિન રામાણી છે તે અનેક વખત જુનિયર ડોક્ટરો છે તેના સાથે આ પ્રકારનો આતંક છે તે ગુજારતા હોય છે, આ પ્રકારનું દમન છે તે કરતા હોય છે. તેને લઈને અત્યારે જે ડોક્ટર છે તેની પ્રનગર પોલીસ છે તેના દ્વારા અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ મિટિંગ ચાલુ રહી છે. જોવાનું રહેશે કે મિટિંગ બાદ કઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. માતા પિતા ક્રિસાના છે અને ક્રિસા છે અને તમામ જુનિયર ડોક્ટરો છે તેમની એક જ માંગ છે કે આ ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની બદલી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. કૃપા. બિલકુલ દિવેશ, આ મામલે અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું, પરંતુ હાલ માહિતી બદલ આભાર આપનો.